સીતારામ ને જય શ્રી કૃષ્ણ। તો તમારું સ્વાગત છે ફરી આજે કે મારા નવા વ્લોગમાં। અને આ જો અત્યારે વાગ્યા છે 4:30 અને અમારે જવાનું છે આજે બારે। તો કઈ બાજુ જવાનું છે એ તમારે જોવું હોય તો પૂરો વિડીયો જોજો। અને જો કે થંબનેલમાં તમને કદાચ ખબર પડી જ જશે। તો અત્યારે 4:30 થયા છે અને અમારે નાહી ધોઈને એકદમ રેડી થઈ જાય બે। અને અમારી બસ 11 વાગ્યાની છે। તો અમે એ રીતે બધું કમ્પ્લીટ કરી લેશું, થોડુંક પેકિંગ કરી લેશું અને કઈ બાજુ જવાનું છે એ જોવા માટે તમે વિડીયોને કન્ટિન્યુ જોજો। અને અત્યારે થોડોક નાસ્તાનો પ્રોગ્રામ હાલે છે અત્યારે, તો નાસ્તો કરી લઈએ। જો નાસ્તામાં શું છે, નાસ્તામાં છે ઘૂઘરા છે ને શું કહેવાય ઓલી સમોસા અને પકોડા છે। તો અમે નાસ્તો કરી લીધો છે ને મને અત્યારે કંઈ ભૂખ નથી એટલી, તો હું થોડુંક પણ ખાઈ લઈશ, ભૂખ નથી એટલે। પણ કેમ કે પછી જો સાંજે મોડું થશે તો કંઈ આપણે રસોઈ બનાવવાની છે નહીં, સાંજે પછી કંઈ રસોઈનું નક્કી ન કહેવાય। એટલે અત્યારે થોડોક નાસ્તો કરી લઈએ તો વાંધો ના આવે। પછી પાણી ગરમ કરીને નાહી ધોઈને એકદમ રેડી થઈ જાય અને પછી આપણે બસમાં 11 વાગે જઈશું। તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં। અત્યારે 9:15 જેવું થવા જાય છે અને અમે થઈ ગયા છીએ બે રેડી। અને જો બસ એ ગાડી અંદર રાખી દઈએ એટલે હવે જાય। તો ચાલો અમે થોડા જાય છીએ, તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો મળીએ પાછા આપણે। તો જો અત્યારે 7 રસ્તે પહોંચી ગયા છે, બસની વાટ જોવાય છે। હા ભાઈ જો ઘોડે લઈ જાય દેખાય। ઠંડુ પી નાખી, ચા ના જડે તો। હા 7 રસ્તાનું કામ ચાલુ છે બધું અહીંયા। ઊભી આવી જાય લ્યો, કોણ મારી એવું કંઈ ના હોય। આ 7 રસ્તાનું કામ ચાલુ છે બધું, જોઈ લો પુલનું। ભાઈ આપણે નીકળ્યા તો ચા ગોતવા, પણ ચા ક્યાંય જઈએ તો આપણે થમ્સઅપથી કામ હલાવી દઈએ અત્યારે। તો થમ્સઅપ પી લઈએ, ચા તો ન જઈ। ફાઇનલી અમારી બસ પણ આવી ગઈ હવે। તો અત્યારે બસ સ્ટોપ ઊભી છે અને આ સોફા બુક કરાવેલા છે। જમવાનો બ્રેક પડ્યો છે રાજકોટની આગળ। તો અમે નહીં ગયા છે નાસ્તો પાણી ચા પાણી પીવા, બહાર ગઈ લો। નવી સિસ્ટમ હે, આમાં પેક કરીને દીધી। હા ચા પી લઈ, તમે પીધો? હજી નીચે ઊભો નથી, પકડો। તો બસમાંથી અમે ઉતરી ગયા છીએ અને અત્યારે અમે ચોકડીએ પહોંચી ગયા છીએ। અને અહીંથી હજી ભાવનગર રસ્તો જાય એ બાજુ ભોળા આવેલું છે। તો અમારે હજી ત્યાંથી બીજી બસમાં બીજા વાહનમાં જવાનું છે। તો ચાલો જાય। તો અત્યારે વાગવા જાય છે 6 અને અમે પહોંચી ગયા છીએ અત્યારે
ભોળાત ભાલ દાદાના સાનિધ્યમાં. તો અમે 3 કિલોમીટરથી હાલીને આવ્યા અત્યારે, અને હવે પહોંચવા આવી ગયા છીએ. અને અત્યારે સવારના 6 વાગવા જઈએ. તો અમે સવારમાં વહેલા અત્યારે અહીં પહોંચી ગયા છીએ. અને વિડીયોમાં તમે આગળ જોતા રહેજો, તો હું તમને આગળ બધી વસ્તુ અને અહીંની જગ્યા અને દાદાના દર્શન પણ કરાવીશ. તો જોઈ લો, આ છે બધું જમણવારનું છે. અહીંયા નાસ્તો, જમવાનું અને બધું આ જગ્યાએ આપે છે. અને અત્યારે બહુ એટલી કોઈ આમ ટ્રાફિક નથી, કેમ કે અમે સવારમાં વહેલા પહોંચી ગયા છીએ. તો તમને હું બધી જગ્યા બતાવું અને પછી દાદાના દર્શન પણ કરાવું. તો વિડીયો આગળ જોતા રહેજો. તો ચાલો અમે હવે દર્શન કરી આવી. અને અહીંયા છે આપણે જે માણસ બધા ફોટો પાડવામાં અહીંયા હોય, તો અમે એકાદો ફોટો પાડી લઈએ. પછી આપણે આરતી કરવાની છે દાદાની અહીંયા, જે 7 વાગે થાય છે. તો ત્યાં સુધી આપણે અહીં રોકાશું. તો ચાલો હું તમને દાદાના દર્શને કરાવી દઈશ. તો અમે તો દર્શન કરી લીધા છે. અને અમને ભાઈએ કીધું તમે પ્રસાદ લઈ લ્યો, તો અમે પણ પ્રસાદ લેવા બેસી ગયા. અત્યારે જો સામે બધા પ્રસાદ દે છે, તો આપણે પણ પ્રસાદ લઈ લઈએ. અને પછી આપણે આરતી કરવાની છે દાદાની, તો આપણે રોકાશું એટલી વાર હજી. તો ચાલો પ્રસાદ લઈ લઈએ અમે. તો દાદાની આરતી ચાલુ થઈ ગઈ છે, તો આપણે આરતીમાં જવાનું છે. અને અત્યારનો નજારો તમે ખાલી જોઈ લો એકવાર. અહીંયા દી ઉગવા માંડ્યો છે થોડો થોડો. કેવો મસ્ત મજાનો અત્યારે દ્રશ્ય અહીંયા છે. તો હું તમને પાછા પણ દાદાના દર્શન કરાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને ચાલો આપણે આરતી કરી લઈએ. તો અમે ભોળાથી ક્યારના પહોંચી ગયા હતા. અહીંયા અમે આવ્યા છીએ ત્યારે રાણપુર, અને અહીંયા અમે રોકાણા છીએ હોટલમાં. અને કાલ સવારે પાછા જામનગર નીકળી જશું વહેલા. તો હું તમને દેખાડી દઉં. તો અત્યારે હું અગાસી પર હું, આ નીચે રહેવાનું છે. અને આ બાજુ અહીં બેસવાનું મસ્તનું બધું છે. અને આમ સીધો આમ જાય તો હાઈવે છે. ને અહીંયા ટ્રેનના પાટા છે. અહીંથી ટ્રેન વટાય. તો અમે ત્યાં હોટલે રોકાણા છીએ આજે. અને સવારે વહેલા નીકળી જશું જામનગર જવા માટે. ભોળાતથી તો અમે ક્યારે બપોરના અહીં આવતા રહ્યા હતા. બપોરે ખાઈ પી અને પછી સૂઈ ગયા હતા. એ પાછા ઉઠીને અત્યારે જો જમી લીધું.
અને હું ફ્રી થઈને બેસીશું થોડીક વાર, પછી સૂઈ જશું અને વહેલા સવારે બસમાં નીકળી જશું જામનગર જવા માટે. તો અત્યારે વાગ્યા છે 3 અને અમે જામનગર પહોંચી ગયા છીએ હળદથી. અને આજે તડકો એવો હતો, કાંઈ જામનગર પહોંચ્યા તો એટલી ગરમી ને એટલો તડકો કે હવે થાકી ગયા ઘરે પહોંચવામાં બસથી તેથી ખાલી. અને તડકો એવો હતો તો આવો તરબૂચ લઈ નાખ્યું. તો આપણે તરબૂચ લઈ લીધું, એટલે ફ્રીજમાં થોડીક વાર ઠંડુ થવા દેવું, ઠંડુ થઈ જાય પછી ખાવું તરબૂચ, એટલે કંઈક તડકો ઉતરે, એટલી ગરમી થવા માંડી. વાતાવરણ એવું બદલાઈ ગયું આજે. કાલે થોડુંક ઠંડી હતી ને આજ પાછી તડકો ને ગરમી એવી થવા માંડી. તો અત્યારે 3 વાગ્યા છે ને અમે પહોંચી ગયા છીએ ઘરે. અને હવે નાશું ધોશું, થોડુંક ઘરનું કામ કરશું. જો કે ઘરમાં તો આમ તો બધું ચોખ્ખું જ છે, કેમ કે ઘર પેક કરીને ગયા એટલે પછી અત્યારે ખરાબ નથી એટલું કંઈ. તો આ તો મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. અને અમારા ચેનલમાં નવા હો તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ વિડીયો તમારા મિત્રોમાં શેર જરૂરથી કરજો. તો મળીએ પાછા આપણે નવા બ્લોગ સાથે.